સતગુરુ મહારાજની જય. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો હરેક વ્યક્તિનો સ્વીકાર કરે. તો આપણે એના જ અંશ છીએ. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. હે અર્જુન, ये जीवात्मा मेरा ही सनातन स्वरूप है. તો વ્યક્તિ એટલો નીચે ઉતરી ગયો છે ને કે એ સ્વીકાર નથી કરી શકતો. કારણ કે મનનું કંઈ કરી છે એટલે પોતાનું ધાર્યું કરવું છે. આપણે કોકને 10-20 રૂપિયા દેવા હોય ને તો કોક એમ કે ને ભલાનો દારૂ પીએ ને તમે ક્યાં આપ્યા 10 રૂપિયા, તમે પાપમાં ભરશો. ઓલા 50 રૂપિયા આપ્યા ને એ યારો જુગાર રમે. એમાં પણ કોક કહે આપણે એમ ધારણ ન દેવાય આને, એનો દોષ દેખાઈ ગયો ને આપણને. એ જી કરતો હોય આપણે દઈને છૂટી જવાનું. લીધા પછી આપણી માલિકી નથી. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો કોઈ પણ વ્યક્તિની બ્લેક સાઇડ જોતા જ નથી. કારણ કે બ્લેક સાઇડ જોવાથી સત્કર્મ થઈ શકતું જ નથી. એ આપણી બ્લેક સાઇડ જોવે તો આપણું કાંઈ ઉદ્ધાર થાય? એ આપણી વ્હાઇટ સાઈડ જ જોવે, બ્લેક સાઈડ નથી જોતા. એમ એક ચંબલનો ખોખાર ડાકો બારવોટીયો બધાય કૂકામાં કરેલા, કાંઈ બાકી નહીં. લૂંટફાટ ને મારધાડ કરતા 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 એક ગામમાં જઈ ચડ્યો. ત્યાં કોઈ મહાન સંત હતા. એને સારું આમ એના ચહેરાની પ્રસન્નતા, એના હૃદયની શાંતિ જોઈને એમ થયું કે આ કોઈ એને ક્રોધ ન આવ્યો એની ઉપર. એને હૃદયથી એવો ભાવ થયો કે આના શરણે વ્યો જાવ. ને લૂંટફાટ ને ખૂન ખરાબા ને બળાત્કાર ને બહુ કર્યું. હવે મારા પાપ છે ને મને બળતરા આપી રહ્યા છે. તો એ મહાપુરુષનું દર્શન કરતા એને થોડીક ટાઢક થઈ. એમ થયું કે આના શરણે વ્યો જાવ. तो कि बाप जी मैं आपकी शरण में आना चाहता हूँ, आप मुझे स्वीकारोगे? तो कोई बात नहीं, चले आओ. तो कि बाप जी मैं जंबल का डाकू हूँ, कोई बात नहीं. मैंने कहीं खून किए है, कोई बात नहीं. मैंने कहीं बलात्कार किए है, कोई बात नहीं. मैंने मांस मटन खाया है, कोई बात नहीं. मैं शराब भी पीता हूँ और जुआ भी खेलता हूँ, कोई बात नहीं. मैं चोरी भी करता हूँ, कोई बात नहीं. तो महाराज न जाने मेरे में अनगिनत अवगुण है, कोई बात नहीं. तो लाकड़ी पड़े मैंने चरण में पड़ो. तो कि महाराज मेरे में इतने इतने दोष होते हुए भी मैंने आपको बताए, आप अनजान भी नहीं है, फिर भी आपने मेरा स्वीकार क्यों किया? तो कि सृष्टि करता जब तुझे अपनी सृष्टि से नहीं निकालता तो मैं तुझे मेरे हृदय से कैसे निकालूं? कि तेरे में इतने दुर्गुण होते हुए भी सृष्टि करता तुझे अपनी सृष्टि से नहीं निकालता. તો એનું ખાવાનું મળે છે, એનું અન્ન પચાવે છે,
બધું એને આપે છે ને. તો સૃષ્ટિકર્તાને સૃષ્ટિમાંથી કાઢી નાખવો હોય તેનો શ્વાસ બંધ ન કરી દે તો કેવડો દયાળુ કહેવાય. कि सृष्टि करता जब तुझे अपनी सृष्टि से नहीं निकालता तो मैं तुझे अपने हृदय से कैसे निकालूं? तो महापुरुषનો પ્રેમ જોઈને એને લાકડી પડે એમના જન્મમાં પડી ગયો. નહીતર આવા ખોંખાર ગુંડાઓને ગમે એવી સજા કરો, ગમે એવા રિમાન્ડ ઉપર લ્યો તો એ સુધરે નહીં, બગડે. સુધરે પ્રેમથી. કારણ કે પરમાત્મા પણ પ્રેમથી વશ થઈ જાય તો મનુષ્ય વશ ન થાય. પ્રેમ સમ નહીં પંથ. हमारे में हजार हजार दुर्गुण और हजारे हजार ऐब होते हुए भी हमारा एक प्लस पॉइंट है. क्या प्लस पॉइंट है? हम प्रेम कर सकते हैं. પ્રેમની શક્તિ મનુષ્ય માત્રને પરમાત્માએ આપેલી છે. પણ અત્યાર સુધી માણસે શું કર્યું? પત્નીને પ્રેમ કર્યો, છોકરાઓને કર્યો, છોકરીને કર્યો, મા બાપને કર્યો, ભાઈ બહેનોને કર્યો, જેટલા જેટલા નાતા જ્યાં બધે કર્યો ટૂંકમાં. जो प्रेम परमात्मा से करना चाहिए वो प्रेम किसी वस्तु, व्यक्ति या परिस्थिति से किया तो आखिर में रोना पड़ेगा या तो पछताना पड़ेगा. परमात्मा सर्वगुण संपन्न होते हुए भी उसका एक वीक पॉइंट है. परमात्मा नो वीक पॉइंट होय नगर આપણો એનો હોય, उसका भी वीक पॉइंट है. वो प्रेम से वश हो जाते हैं. તો પ્રેમની શક્તિ તો મનુષ્ય માત્રને ભગવાને આપેલી છે, પણ આપણે એ પ્રેમની શક્તિનો યોગ્ય ઉપયોગ ન કરી તો વાંકે ન. જેવી રીતે અગ્નિ હરેકના ઘરમાં હોય, રસોઈ બનાવવામાં, ચા બનાવવામાં ઉપયોગ કરતા હોય, પણ આપણે હાથ એમાં મૂકી તો એ વાંક આપણો કે અગ્નિનો? એનો યોગ્ય ઉપયોગ કરવાની સદબુદ્ધિ તો પરમાત્મા હરેકને આપેલી જ છે. तो परमात्मा का वीक पॉइंट और हमारा प्लस पॉइंट, उसका जब तार मिल जाता है तो साक्षात्कार हो जाता है. અહીંયા કોઈ પણ વ્યક્તિ ઉપદેશ લેવા આવે તો એને સત્સંગથી, ભજનથી, હરિગુરુ સંતોથી ક્યાંક થોડો ઘણો પ્રેમ હોય ત્યાં આવે ને કે ભરબારો આવી જાય. કંઈક થોડો ઘણો તો પ્રેમ હોય ને. તો હરિગુરુ સંતો, સદગુરુ સંતો પ્રેમથી વશ થઈ જાય. કે 84 લાખ જન્મોથી ભટકતો ભટકતો આ જીવ પોતાનું કલ્યાણ કરવા માટે અહીંયા આવ્યો તો એ તો રાજી થાય ઉલટાના કે એક જીવ તો મુક્ત થાય, એનું તો એ કામ છે. એટલે હરિગુરુ સંતો પાસે પ્રેમનું જ મોટું હથિયાર છે. ગાંધીજી થઈ ગયા તો ગાંધીજીના અમદાવાદના આશ્રમમાં એક ચોર રાતના ચોરી કરવા ગયો. ચોરી કરવા ગયો માં કાંઈક અવાજ આવ્યો તો ગાંધીજીના જે એના શિષ્યો એના હતા ને એને ખબર પડી ગઈ કે સારું આમાં કોઈ ગયું છે ચોરી કરવાના આશય છે. એટલે એને જોયું તો રૂમ બહારથી બંધ કરીને તાળું મારી દીધું. થોડોક લમઢાઈ કે આને રૂમમાં પૂરી દો, સવારે આપણે બાપુ પાસે રજૂ કરશું, બાપુ જે સજા આપ્યું એ આપશે.
એટલે ગાંધીજી તો વહેલી સવારમાં ઉઠીને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરતા અને રામનું સ્મરણ કરતા. એ કે મને જન્મ દેવા વાળી માતા તો ધાવણ દીધું અને અમુક સમય પછી એને શરીર છોડી દીધું, પણ ભગવદ્ ગીતા છે એ તો મારી પરમ માતા છે, એમાંથી મને પોષણ આજની તારીખમાં હજી મળે. એટલે વહેલી સવારે એ બ્રહ્મમુહૂર્તમાં ઉઠી અને એનું ભગવાન ચિંતન સ્મરણ અને ભગવદ્ ગીતાના પાઠ કરતા. ત્યાં સુધી એની પાસે કોઈ વ્યક્તિ જવાય નહીં. પછી બહાર આવ્યા, એ ભેગા ઓલા આવ્યા માણસો, એ કે બાપુ આશ્રમમાં એક ચોર હતો અને અમે એને થોડોક લંમઢાયરો અને રૂમમાં પૂરી દીધો, એને હમણાં લઈ આવી તમારી સામે, તમે આને જે સજા કરવી એ કરો. તો ગાંધી બાપુ કે આવડો આ ચોર પછી જે પેલા આવડો આ માણસ છે, આને બિચારાને તમે માયરો ને આખી રાતનો ભૂખ્યો છે, આને પેલા નાસ્તો કરાવો. એ કે પેલા આને ખવડાવો. એ કે બિચારો આખી રાત રૂમમાં તરફડ્યો, તમે એને માર્યો, એના હાથમાં તો કંઈ આવ્યું નથી, પકડાઈ ગયો એટલે એને કંઈ ફાયદો તો બિચારાને થયો નથી. આખી રાતનો બિચારાને ઉજાગરો છે ને ભયભીત થઈને એ રૂમમાં રહ્યો, એ કાંઈ નાની સજા છે? એ પહેલાં માણસ છે. ચોર તો એને કોઈ એવા સંગદોષથી ચોર બન્યો હશે, પહેલાં એને નાસ્તો કરો. એને નાસ્તો કરાવ્યો. નાસ્તો કર્યો ને ત્યાં તો ઓલો જણ છે ને આવું ઓગળી ગયો ગાંધી બાપુ પાસે. એ કે આવો પ્રેમ તો મારી માએ મને નથી આપ્યો, અને પોલીસવાળા તો મને રિમાન્ડ લઈને મારા હાડકા ખોખરા કરી નાખ્યા. આ મને પકડાવે તો મારા હાડકા જ ખોખરા થાય, અને એ પાછો ગાંધીજીના આશ્રમમાં ચોરી કરવા ગયો હતો. બીજે ક્યાંય ગયો હોય તો ઠીક છે, પ્રસિદ્ધ વ્યક્તિના ઘરમાં ચોરી કરો શું થાય તમારે? લાકડી પડે મને જાણવું પડી ગયું કે બાપજી હવે આજથી હું કોઈ દી ચોરી નહીં કરું, હું તમારા ચરણોમાં મને આજીવન રાખો. તો પ્રેમથી વશ થઈ ગયો. પણ હમણાં એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નાખ્યો તો એ ચોર રહ્યો ને એ રીઢો ગુનેગાર બને. ત્યાંથી આ ગુનેગારો જે અત્યારે વધે છે, જેલું અત્યારે ઓછી પડે છે, ગુનેગારો હમાતા નથી ક્યાંય. તો મનુષ્ય માત્ર પ્રેમથી વશ થાય છે. દ્વેષથી કે કોઈ મારામારી કરવાથી વશ નહીં થાય. એમાં ઉલટાનો એ વ્યક્તિ, અને 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ થઈ ગયા, એને વિપස්සના કરાવી, એનો સિદ્ધાંત પણ આ જ છે કે બહિર્મુખ થયેલી વૃત્તિને અંતર્મુખ કરી અને તમે અંદરની તમામ સંવેદનાઓને જોવો. સાક્ષી ભાવ, તટસ્થ ભાવ છે. જે મારો દોયડા ઉપર નટ હાલતો હોય તો એ તટસ્થ ભાવે હાલતો હોય, એકેય બાજુ નમે નહીં. એવી રીતે જે કાંઈ બને છે એને તટસ્થ ભાવથી જોવો. તો કોઈ પણ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ દુઃખી હોય અને કાંઈ અપશબ્દ બોલતી હોય તો સાક્ષી ભાવે જોવાવાળો માણસ છે ને સામેવાળાની સંવેદના પણ જાણી લે કે સામેવાળી વ્યક્તિ દુઃખી છે, એટલે એ બોલે તો એની ઉપર કરુણા કરશે, મૈત્રી ભાવ કરશે, ક્રોધિત નહીં થાય. ક્રોધિત તો એ થાય છે સામે આમાં બે હરખે હરખા ભેગા થઈ. એટલે મહાપુરુષો ક્રોધ ન કરે, એ પોતાના મનને સમજાવી દે કે ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી, તો આને મારે ક્યાં સજા શું કરવી? એમ આસારામ બાપુના એક અંગત મિત્ર નૈનીતાલમાં એક સંત થઈ ગયા. બાપુ કે હું અવારનવાર એને મળવા જતો, અમારે બેને કે મિત્રતા હતી.
એ સંત થઈ ગયા નહીં, વડના ઝાડ નીચે રોજ સત્સંગ કરે સંધ્યાના સમયે, અને સાંજે 8 સાડા 8 વાગે એટલે જે કંઈ ભક્તો પ્રસાદ દેવો ને એ બધા મુઠ્ઠાભરી બને આપી દે. સત્સંગ પૂરો થાય એટલે માણસો પગે લાગે ને પ્રસાદ દે બે જાય. આવો નિત્યક્રમ. એમાં એક વ્યક્તિ એવો હતો કે એ સત્સંગ આઈને કાંઈ લેવા દેવાની એને, એ સત્સંગ પૂરો થાય ત્યારે આવે ને પ્રસાદી લઈ ગયો જાય તોય આ બાપુ એને રોજ પ્રસાદી આપે. એમાં એક વખત એવું બન્યું કે ઓલો સત્સંગ પૂરો થયો અને પ્રસાદ ખાલી થઈ ગયો. જે કહ્યું તો બધાને આપી દીધો. બાપુ કે હું આસારામ બાપુ કે હું બરોબર મારે અહીંયા જવાનું થયું અને હું બાજુના ઝાડ પાસે છુપાઈને ઊભો હતો અને ઓલા વ્યક્તિએ પ્રસાદ માંગ્યો ને બાપુ કે પ્રસાદ ખાલી થઈ ગયો. એટલે ઓલો આવડી ગાયરું માંડ્યો ચોપડાવા એ સંતને, સત્સંગ કરતા હતા ને સત્સંગ ગાયરે કાંઈ લેવા દેવા નથી અને પ્રસાદી નો મેળી મોડો પોઈ ગયો એટલે તો આવડી મા બેન અમારી રમકાવા માંડ્યો એને. પછી વિયો ગયો. બાપુ કે મેં આ નજરો નજર જોયું, બોલાવે ગાળું કાઢીને સંતને. પછી કે મારે તો એની યારે મિત્રતા હતી કે મેં એને પૂછ્યું કે તમે જેમ જેમ સત્ય બોલો કે આ વ્યક્તિએ તમને બેફામ ગાળો કાઢી તો તમે બહારથી કાંઈ ન બોલ્યા તો અંદરથી તમને શું અસર થઈ મને કહો. તો કે અંદરથી તો પહેલાં મને એમ થયું કે આને 2 તમાચા જોડી દઉં. સત્સંગ એ કાંઈ લેવા દેવા નથી, મફતનો પ્રસાદ ખાય છે અને પાછો મને ગાળો આપે છે કે આને 2-4 ફડાકા નાખીને આનો દાંત કાઢી નાખું, આવો વિચાર પહેલાં આવી ગયો. પછી બીજી ક્ષણે જ્યાં મને સત્સંગના વચનો યાદ આવ્યા ને તો એમ થયું કે તું બહાર કેટલાકને સમજાવી, તું તારા મનને જ સમજાવી લે ને. તું તારા મનને જ સમજાવી લે ને, બહાર કેટલાકને, બારને સમજાવવા એ આપણા હાથની વાત જ નથી. પોતાના મનને સમજાવવું જ પોતાના હાથની વાત છે. પણ આ જીવને પંજાણે હું જે પોતાના હાથની જે વાત છે એ કરવી નથી અને બીજાને સુધારવાની વાત કરવી, એમાં પ્રગતિ નથી થતી. મારામાં કેટલા દુર્ગુણ હોય તો કોઈને ખબર ન હોય. હું 4 ફેરા જેની યારે ફર્યો એને ખબર ન હોય. તો એ મારે જોવા ને એને કાઢવા એ મારાથી વિશેષ બીજો કોણ કરી શકે. એવી રીતે હરેક વ્યક્તિને સમજી લેવાનું. એટલે હરિગુરુ સંતો પાસે કોઈ કાયદો નથી કે કોઈ બળજબરી નથી કે કોઈ ઉપર દ્વેષ કરતા નથી. જે છે જેવો છે એવો એનો સ્વીકાર કરી લેવો પ્રેમથી. તો વ્યક્તિ એના ચરણોમાં પડી જાય છે. બાકી કાયદાથી કે રિમાન્ડ ઉપર લેવાથી કોઈ સુધરું નથી. પ્રેમથી જ સુધારો થશે. કે પ્રેમ છે એ જ મોટામાં મોટું શસ્ત્ર છે, મોટામાં મોટો પંથ છે. કુટુંબમાં ભલે કાંઈ ન હોય પણ એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો રહેવાની કેવી મજા આવે, આનંદ આવે. ઓલા કરોડો અબજો રૂપિયા પડ્યા હોય, કાજુ બદામના ડબરા ભર્યા હોય, પણ એકબીજાને બોલાવતા ન હોય તો હું તમને આનંદ મળે. એટલે પ્રેમ છે ને એ હરિગુરુ સંતો પાસેથી જ પ્રાપ્ત થશે.
અને પ્રેમ મેળવવો એ કઠિન તો છે જ, બધાને પ્રાપ્ત થતો નથી. પ્રેમન ખેત ઉપજે, પ્રેમન હાટ બીકાય, રાજા ચહો પ્રજા ચહો શીશ દિયેવો લઈ જાય. પ્રેમ કે ખેતરમાં ઉગતો નથી. ખેતરમાં ઉગતું હોય તો બજારમાં વેચાય ને. ઘઉં ઉગે તો વેચાય બજારમાં, કેરી ઉગે તો રેકડીઓમાં વેચાય છે. પ્રેમ ક્યાંય વેચાય નહીં. રાજા ચહો પ્રજા ચહો શીશ દિયેવો લઈ જાય. પછી એમાં એવું ન હાલે કે રાજા હે તો એને માથું નથી દેવું, એને પ્રેમ આપી દો. બોલો, મજૂર માણસ એનું માથું લઈ લ્યો પછી આપો, એવો આમાં કાયદો ન હાલે. બધાય માટે એક સમાન કાયદો લાવવો પડે એમાં. કારણ કે માથું કંઈક જોવે એટલે એમ થાય કે રાગ દેશ ઊભા થાય. માથું જ ન હોય તો હું રાગ દેશ ઊભા થાય. એટલે કાપવાની વાત નથી, વિષયોથી ઉપર ઉઠવાની વાત છે. જેની હારે પ્રેમ છે એના તમને દોષ નહીં દેખાય. જે દી એની હારે કંઈક વાંધો પડ્યો ને તો એના ગુણ એકય નહીં દેખાય, નકરા દોષ જ દેખાય. કારણ કે પ્રેમ વસ્તુ એવી છે કે એ દોષને ઢાંકી દે, દેખાવા જ નથી દેતી. એના ગુણ જ દેખાય. જે દી કાંઈ એવું વાતાવરણ બન્યું અને જો પ્રેમ તૂટ્યો તો નકરા દોષ દેખાય, એક ગુણ નહીં દેખાય. એટલે આપણને તો ઉપદેશમાં ગુરુના ચરણે ગયા, જેને જેને ઉપદેશ લીધો એને તો પરમાત્મા બનાવ્યા છે અને બધી જગ્યાએ પરમાત્મા જેવું નક્કી કરાવ્યું છે. પણ એટલી બધી ઊંચી પરાકાષ્ઠાએ તો આપણે ન પહોંચીએ, પણ બીજાના ખાલી ગુણ જોઈને તોય કલ્યાણ થઈ જાય. दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है, लेकिन गुण और दोष दोनों को छोड़ के उसमें परमात्मा देखना सर्वश्रेष्ठ है. तो परमात्मा नो देखाय तो कांई नहीं, પણ ખાલી એના ગુણ દેખાય તો ઘણું. કારણ કે દોષ ત્યારે જ દેખાય, દોષ મારામાં હોય ત્યાં સામે દેખાય. મહાપુરુષોનું હૃદય કોરી પાટી થઈ ગયું એટલે એને ક્યાંય દોષ જ નથી દેખાતો. લ્યો, સોનોગ્રાફી કે એક્સરે તો અંદર જે હોય દેખાય નહીં કે બીજું કઈ દેખાય. દોષ ત્યારે જ દેખાય કે આમે અંદર દોષ મારી અંદર પડ્યો એટલે આમે દેખાણો. સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમે કોઈ પણ વ્યક્તિના દોષ ન જોઈ, કોઈની એબ ન જોવી. પહેલું જ પગથિયું કોઈની એબ ન જોવી. એબ જોવાથી આપણે આપણા પગ ઉપર કુવાડો મારીએ. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમને પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો પ્રત્યે કાયમ આવો ને આવો પ્રેમ રહે એવી તમે અમારી પર કરુણા કરો.